નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 6 કુકુ ઇઝ કોલિંગ આ યુનિટનું આપણે વિદ્યાર્થી મિત્રો આજે રિવિઝન કરવાનું છે। આ યુનિટની અંદર આપણે શું શીખ્યા તો સૌથી પહેલાં ક્રિયાપદ જે છે એક્શન વર્ડ જે છે એના આઈએનજીના રૂપ કઈ રીતે મુકાય છે એ આપણે શીખ્યા। તો વિદ્યાર્થી મિત્રો આઈએનજીના રૂપ ક્યારે મૂકવામાં આવે છે ક્રિયાપદને કે જ્યારે પણ કોઈ ક્રિયા બોલતી વખતે ચાલુ હોય એ ક્રિયા દર્શાવવા માટે એ ક્રિયાપદની પાછળ આઈએનજીનું રૂપ મૂકવામાં આવે છે। અહીંયા આ યુનિટનું ટાઇટલ જ જુઓ, કુકુ ઇઝ કોલિંગ। ઇઝ કોલિંગ, કોલનું આઈએનજીનું રૂપ છે કોલિંગ, એ લખેલું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્શન વર્ડ્સ જે છે એના આઈએનજીના રૂપ કઈ રીતે મુકાય છે તો એ જ આપણે સૌથી પહેલાં સમજીશું। તો અમુક એક્શન વર્ડ જે છે એના અંતે આઈએનજી મૂકવામાં આવે છે, જેવા કે સ્ટેન્ડિંગ, વોકિંગ, ટોકિંગ, જમ્પિંગ, સ્લીપિંગ, ક્લાઇમ્બિંગ, ઈટિંગ, ડ્રિંકિંગ, હેલ્પિંગ, વોચિંગ, રીડિંગ, ડ્રોઈંગ, થ્રોઈંગ, કેચિંગ, કિકિંગ, ગોઈંગ, ડુઈંગ, ફ્લાઇંગ, પ્લેઇંગ, સિંગિંગ। ઓકે, આ એવા એક્શન વર્ડ છે કે જેમાં અંતે આઈએનજીનું રૂપ મૂકવામાં આવે છે। ઓકે, ત્યાર પછી અમુક એક્શન વર્ડ એવા પણ છે કે જેનો લાસ્ટ અક્ષર જે છે એ બેવડાય છે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાય છે, જેવા કે સીટ। ઓકે, સીટ, તો એનો જે લાસ્ટ ટી જે છે એ બેવડાશે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાશે। એવો જ બીજો શબ્દ છે રન, તો એમાં પણ એન બેવડાશે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાશે। ઓકે, ત્યાર પછી સ્કીપ, ઓકે, એમાં પણ પી જે છે એ બેવડાશે એટલે ડબલ થશે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાશે। ઓકે, ક્લેપ પણ એવો એક્શન વર્ડ છે કે જેનો લાસ્ટ મૂળાક્ષર જે છે એ બેવડાશે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાશે। અને ત્યાર પછી આવે સ્વિમ, એમાં પણ જે એમ જે છે એ બેવડાશે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાશે। ઓકે, સ્વિમનું થશે સ્વિમિંગ। તો આ એવા એક્શન વર્ડ છે કે જેમાં લાસ્ટ મૂળાક્ષર બેવડાય છે। ત્યાર પછી એવા એક્શન વર્ડ પણ છે કે જેમાં અંતે ઈ આવે છે। ઓકે, જેવા કે રાઇટ, ઓકે, WRITE, રાઇટ। ઓકે, ત્યાર પછી ડાન્સ, કમ, ક્લોઝ, મેક, આવા જ્યારે શબ્દો આવે એ બધા શબ્દોના અંતે ઈ આવે છે જુઓ, તો એવામાં ઈ નીકળી જાય છે। ઓકે, અને ત્યાર પછી ઈ કાઢી નાખ્યા પછી એનું આઈએનજીનું રૂપ મુકાય છે, જેવા કે WRITE છે તો WRITING। ઓકે, તો DANCE તો DANCING। ઓકે, COMING, CLOSING, MAKING। ઓકે, તો આ એવા એક્શન વર્ડ છે કે જેમાં અંતે ઈ આવે છે, એ નીકળી જાય છે ને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાય છે। ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં એક્સરસાઇઝ નંબર 1 આવે છે। ઓકે, એ એક્સરસાઇઝ શાના આધારે છે તો અહીંયા જો એક ચિત્રની અંદર જુદા જુદા મિત્રો જે છે કુકુના એ જુદી જુદી એક્ટિવિટીઝ કરી રહ્યા છે। ઓકે, એના આધારે અહીંયા ક્વેશ્ચન આપવામાં આવેલા છે, એના આન્સર તમારે સાચા સિલેક્ટ કરવાના હતા। ઓકે, તો હવે એ આપણે સમજી લઈએ આ ચિત્રને આખું। ઓકે, તો કુકુ ક્યાં છે તો આ છે કુકુ। ઓકે, હવે કુકુના બધા મિત્રો જે છે એનું વર્ણન આપણે જોઈશું, એટલે એ જુદી જુદી એક્ટિવિટીઝ કરી રહ્યા છે। એમાં સૌથી પહેલો છે આપણે વાત કરીએ તો રેબિટની, એનું નામ છે રોકી। ઓકે, તો રોકી રેબિટ ઇઝ રનિંગ। ઓકે, હી ઇઝ રનિંગ, એ દોડી રહ્યો છે, દોડવાની ક્રિયા બતાવવામાં આવેલી છે। ત્યાર પછી આ છે મંકી, મોનુ મંકી, એનું નામ છે મોનુ। ઓકે, મોનુ મંકી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી। ત્યાર પછી વાત કરીએ કિક્કુની, આ છે કિક્કુ। ઓકે, કિક્કુ એ ક્રો છે। ઓકે, શું કરી રહ્યો છે તો કિક્કુ ક્રો ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ। ઓકે, અને એ જે કિક્કુ જે છે એ અહીંયા કુકુનો બેસ્ટ ફ્રેન્ડ છે। ઓકે, કુકુનો ખાસ મિત્ર છે। ઓકે, ત્યાર પછી કિટ્ટુ, તો કિટ્ટુ શું કરી રહી છે, કિટ્ટુ એ કેટનું નામ છે, કિટ્ટુ કેટ। ઓકે, કિટ્ટુ ઇઝ બિઝી। ઓકે, શામાં બિઝી છે તો કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ બુક। ઓકે, ત્યાર પછી કિટ્ટુ પછી વાત કરીએ ગોટની। ઓકે, તો
એનું નામ છે ગીટુ. ગીટુ ગોટ, તો તે શું કરી રહી છે? તો સી ઇઝ સ્કીપિંગ. ગીટુ ગોટ ઇઝ સ્કીપિંગ. ત્યાર પછી ડોગની વાત કરીએ તો એનું નામ છે ડિમ્પુ. ડિમ્પુ ડોગ, તો ડિમ્પુ ડોગ શું કરી રહ્યો છે? તો વોચિંગ અ મૂવી. અને હવે અંતે વાત કરીએ કુક્કુની. તો કુક્કુ શું કરી રહ્યો છે? તો કુક્કુ શું કરી રહી છે? તો સી ઇઝ રીડિંગ અ પોએમ. અહીંયા જુઓ, સી ઇઝ રીડિંગ અ પોએમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે ચિત્રનું વર્ણન. હવે આપણે ક્વેશ્ચન જોઈશું અને તેના આન્સર આપણે સિલેક્ટ કરીશું. ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે સર્કલ કરો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેબિટ? તો રોકી. રોકી રેબિટ. ઓકે. હુ ઇઝ મોનુ? મંકી. ઓકે, મોનુ ઇઝ અ મંકી. ઇઝ કુક્કુ અ ક્રો? તો નો આવશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? તો ડિમ્પુ ડોગ. હુ ઇઝ કિટ્ટુ? કિટ્ટુ ઇઝ અ કેટ. હુ ઇઝ કિક્કુ? કિક્કુ ઇઝ અ ક્રો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ? તો ગીટુ. ઓકે. હુ ઇઝ રીડિંગ અ પોએમ? કિક્કુ ઇઝ રીડિંગ અ પોએમ. ઇઝ ધ ગોટ રનિંગ? તો આવે નો. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી? તો આવશે યસ. હુ ઇઝ કુક્કુઝ બેસ્ટ ફ્રેન્ડ? તો કિક્કુ ઇઝ કુક્કુઝ બેસ્ટ ફ્રેન્ડ. ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક? તો આવે નો. ઇઝ રોકી ક્લાઇમ્બિંગ અ ટ્રી? તો આવશે નો. ઓકે, રોકી ઇઝ રનિંગ. હુ ઇઝ રનિંગ? તો જવાબ આવશે રોકી. ઓકે, હુ ઇઝ રનિંગ? તો રોકી. હુ ઇઝ રોકી? તો રોકી એ રેબિટનું નામ છે. ઇઝ કિક્કુ સિંગિંગ એન્ડ ડાન્સિંગ? તો આવશે નો. ઓકે. ઇઝ કિટ્ટુ બિઝી? તો કે યસ. હુ ઇઝ રાઇટિંગ અ બુક? તો કિટ્ટુ આવશે. ઇઝ કિટ્ટુ અ ડોગ? તો આવશે નો. હુ ઇઝ સ્કીપિંગ? તો ગીટ્ટુ આવશે. હુ ઇઝ વોચિંગ અ મૂવી? તો ડિમ્પુ ડોગ ઇઝ વોચિંગ અ મૂવી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે ક્વેશ્ચન. ઓકે, અને ક્વેશ્ચનની આમે જવાબ બે આપવામાં આવેલા છે, એમાંથી સાચો આન્સર સિલેક્ટ કરીને એની ઉપર આપણે સર્કલ કરવાનું હતું, એટલે કે સાચો આન્સર આપણે શોધવાનો હતો. ત્યાર પછી એક્સરસાઇઝ નંબર 2 આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર શું છે કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોને આધારે ખાલી જગ્યા પૂરો. એટલે કે કયા ચિત્રો? તો અહીંયા આ ચિત્રોની વાત કરવામાં આવેલી છે કે આ ચિત્રોને આધારે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ઓકે, તો અહીંયા જે કુક્કુના મિત્રો જે છે, જે જુદી જુદી એક્ટિવિટીઝ કરી રહ્યા છે, એ એક્ટિવિટીઝ તમારે અહીંયા લખવાની છે. ઓકે, અને એના આન્સર અહીંયા બોક્સની અંદર આપવામાં આવેલા છે. તો સૌથી પહેલું જે છે એ રોકી છે. રોકી ઇઝ ખાલી જગ્યા, તો રોકી શું કરે છે? તો રોકી ઇઝ રનિંગ. કુક્કુ ઇઝ ખાલી જગ્યા અ પોએમ, તો કુક્કુ શું કરે છે? તો કુક્કુ ઇઝ રીડિંગ અ પોએમ. મોનુ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી, તો મોનુ શું કરે છે? મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી, તો ડિમ્પુ શું કરે છે ચિત્રની અંદર? તો ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી. કિક્કુ ઇઝ સિંગિંગ એન્ડ ખાલી જગ્યા, તો કિક્કુ ચિત્રની અંદર શું કરે છે? તો કિક્કુ સિંગિંગ એન્ડ ડાન્સિંગ કરે છે, તો કિક્કુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ આવે. ઓકે, ત્યાર પછી નંબર 6 ગીટ્ટુ ઇઝ ખાલી જગ્યા, તો ગીટ્ટુ શું કરે છે ચિત્રની અંદર? તો ગીટ્ટુ સ્કીપિંગ કરે છે. ત્યાર પછી નંબર 7 કિટ્ટુ ઇઝ ખાલી જગ્યા અ બુક, તો કિટ્ટુ શું કરે છે? તો જે બુક જે છે એ લખી રહ્યો છે. ઓકે, કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ બુક, એક બુક લખી રહી છે. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો ચિત્રને આધારે આપણે જે જુદા જુદા તેના મિત્રો એક્ટિવિટીઝ કરી રહ્યા છે એ આપણે લખી. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રો આપવામાં આવ્યા છે અને ચિત્રોની સામે એ જે મિત્ર જે છે એ જે કુકુનું મિત્ર છે શું કરી એક્ટિવિટી કરે છે એનું એક સેન્ટેન્સ આપવામાં આવેલું છે. સાચું સેન્ટેન્સ જે છે એના સામે તમારે ખરાની નિશાની કરવાની છે. તો જો અહીંયા આ ચિત્ર શાનું છે? તો ગીટ્ટુનું છે. એ શું કરી રહી છે? તો એ સ્કીપિંગ કરી રહી છે. તો અહીંયા ગીટ્ટુ ઇઝ સ્કીપિંગની સામે આપણે ખરાની નિશાની કરીશું. અહીંયા કોણ છે આ? તો મોનુ છે. મોનુ મંકી. મોનુ મંકી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. આ કોણ છે? તો કુક્કુ છે. એ શું કરે છે? તો કુક્કુ ઇઝ રીડિંગ અ પોએમ. આ કોણ છે? તો કિક્કુ છે. કિક્કુ ઇઝ સિંગિંગ આવે. આ કોણ છે? તો રોકી છે. રોકી શું કરી રહ્યો છે? રોકી ઇઝ રનિંગ. આ કોણ છે? તો કિટ્ટુ છે. કિટ્ટુ શું કરે છે? તો કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ બુક. આ કોણ છે? તો આ છે ડિમ્પુ ડોગ. ડિમ્પુ ડોગ શું કરે છે? તો ડિમ્પુ ડોગ ઇઝ વોચિંગ અ મૂવી.
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે ચિત્રને આધારે આપણે જે ક્વેશ્ચન, ઓકે, અને ક્વેશ્ચનના આન્સર અને એની સામે અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે ને ચિત્રની સામે એ ચિત્રનું એક સેન્ટેન્સ આપવામાં આવ્યું હતું, એ સાચું સેન્ટેન્સ આપણે સિલેક્ટ કરવાનું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા યસ નો પ્રકારના ક્વેશ્ચન આવે છે. ઓકે, કે એ ક્યારે પૂછવામાં આવે છે, એના આન્સરમાં શું લખવાનું થાય. તો કોઈ પણ વ્યક્તિ, ઓકે, અથવા પ્રાણી પક્ષીની ક્રિયા જાણવા માટે ઈજ વડે પ્રશ્ન પૂછાય છે. હવે કોઈ વ્યક્તિ શું કરી રહ્યો છે, ઓકે, એ ક્રિયા જાણવી હોય તો ઈજથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, એના ઉત્તરમાં યસ અને નોમાં જવાબ મળે છે. ઓકે, જો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા એ પહેલું એક્ઝામ્પલ છે, ઇઝ સી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે. તો જવાબ શું આવશે, યસ સી ઇઝ ડાન્સિંગ. પહેલું ફૂલ સેન્ટેન્સમાં જવાબ આવ્યો. ઓકે, કે તે હા તે નૃત્ય કરી રહી છે. ઓકે, બીજું સેન્ટેન્સ, બીજો આન્સર જુઓ, યસ સી ઇઝ. હવે શોર્ટ ફોર્મમાં છે આ. ઓકે, તો બે રીતે તમે લખી શકો, યસ સી ઇઝ ડાન્સિંગ અથવા તો યસ સી ઇઝ. હવે જો જવાબ નોમાં આવે તો આવશે નો સી ઇઝ નોટ ડાન્સિંગ. નો લખવો એટલે નોટ મૂકવો પડે. ઓકે, નો સી ઇઝ નોટ ડાન્સિંગ. શોર્ટ ફોર્મમાં વાત લખીએ તો નો સી ઇઝ નોટ આવશે. ઓકે, એવી રીતે બીજું સેન્ટેન્સ, બીજું ક્વેશ્ચન જુઓ, ઇઝ હી સિંગિંગ, શું તે ગાઈ રહ્યો છે. તો જવાબ યસ હશે તો યસમાં આવશે, યસ હી ઇઝ સિંગિંગ. ઓકે, યસ હી ઇઝ. તો જવાબ નોમાં હોય તો આવશે નો હી ઇઝ નોટ સિંગિંગ, નો હી ઇઝ નોટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું હોય અને ક્વેશ્ચન ઇઝથી પૂછવામાં આવ્યો હોય એટલે કે યસ અને નોમાં જવાબ તમારે આપવાનો થાય. ઓકે, અહીંયા ચિત્ર જુઓ. ઓકે, અહીંયા ક્વેશ્ચન જુઓ, ઇઝ હી થ્રોઈંગ અ બોલ. તો જવાબ શું છે, નો હી ઇઝ નોટ. ઓકે, આ શોર્ટ ફોર્મમાં લખ્યું. હવે ફૂલ સેન્ટેન્સમાં લખી છે તો કેવી રીતે લખાશે, નો હી ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ. ઓકે, ઇઝ સી લાફિંગ. ઓકે, તો યસ સી ઇઝ શોર્ટ ફોર્મમાં છે. ઓકે, અને એનું ફૂલ સેન્ટેન્સમાં યસ સી ઇઝ લાફિંગ. ઓકે, તો એ રીતે આપણે અહીંયા ચિત્ર જોવાનું છે અને ચિત્રની સામે યસ અને નોમાં એક તો શોર્ટ ફોર્મમાં પહેલો આન્સર લખવાનો છે અને બીજો એના આખા સેન્ટેન્સની અંદર એ જવાબ લખવાનો છે. ઓકે, તો બંને રીતે તમે લખી શકો છો. અહીંયા જો ઇઝ સી જમ્પિંગ, તો કે જવાબ શું આવશે, નો, નો સી ઇઝ નોટ. ઓકે, શોર્ટ ફોર્મમાં લખ્યું પહેલું, નો સી ઇઝ નોટ જમ્પિંગ. ઓકે, ઇઝ હી રનિંગ, યસ, યસ હી ઇઝ, યસ હી ઇઝ રનિંગ. ઇઝ હી કિકિંગ ધ બોલ, નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ કિકિંગ ધ બોલ. ઇઝ સી સિટિંગ, યસ સી ઇઝ, યસ સી ઇઝ સિટિંગ. ઇઝ સી સિંગિંગ, તો આવશે નો સી ઇઝ નોટ સિંગિંગ. ચિત્રમાં જુઓ સિંગિંગ નથી કરતી. ઓકે, નો સી ઇઝ નોટ સિંગિંગ. ઇઝ હી ઇટિંગ, તો કે યસ હી ઇઝ, યસ હી ઇઝ ઇટિંગ. ત્યાર પછી જો ઇઝ સી ક્લેપિંગ, યસ સી ઇઝ, યસ સી ઇઝ ક્લેપિંગ. ઇઝ હી ક્લાઇમ્બિંગ અ ટ્રી, યસ હી ઇઝ, યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ઇઝ સી સ્લીપિંગ, નો સી ઇઝ નોટ, નો સી ઇઝ નોટ સ્લીપિંગ. ઇઝ હી સિંગિંગ, તો આવશે નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ સિંગિંગ. ઓકે, ઇઝ સી રનિંગ, યસ સી ઇઝ, યસ સી ઇઝ રનિંગ. ઓકે, ઇઝ હી ફ્લાઇંગ અ કાઇટ, યસ હી ઇઝ, યસ હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ઇઝથી પૂછવામાં આવેલો છે. ઓકે, ઇઝ હી, ઇઝ સી. ઓકે, અને જવાબની અંદર નો અથવા તો યસની અંદર જવાબ મળે છે. તો અહીંયા યસ અને નોની અંદર જવાબ લખો ત્યારે બંને રીતે અહીંયા લખેલા છે, શોર્ટ ફોર્મની અંદર અને ફૂલ સેન્ટેન્સની અંદર. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 5 આપણે જોઈ ગયા. એની અંદર ખાલી જગ્યા પૂરવાની હતી. ઓકે, હુ ઇઝ કોલિંગ પાર્ટના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. હવે હુ ઇઝ કોલિંગનો પાર્ટ આપણે જોઈ ગયા છે. ઓકે, ફરીથી આપણે એ પાર્ટ જે છે, એ જે વાર્તાલાપ જે છે એ આપણે જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુકની અંદર એક્ટિવિટી નંબર 5માં આ રીતે એક વાર્તાલાપ આપવામાં આવેલો છે, કુક્કુ અને કુક્કુના
કુક્કુ જે છે એ તેના મિત્રોના ઘરે ફોન કરે છે અને કોની સાથે વાત થાય છે, કેવી થાય છે, તેના મિત્રો શું કરી રહ્યા છે એ બધું જાણવાનું મળે છે ને. ઓકે, હુ ઇઝ કોલિંગ, તો અહીંયા કુક્કુ આ છે. ઓકે, તો સૌથી પહેલાં કુક્કુ જે છે કોને ઘરે ફોન કરે છે, રોકીના ઘરે. અને કેવી વાત કરે છે, ઓકે, ફોન કરીને કહે છે ઇઝ ઇટ રોકીઝ હાઉસ. સામેથી જવાબ મળે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલે છે, તો અહીંયા કુક્કુ કહે છે આઈ એમ હિઝ ફ્રેન્ડ કુક્કુ. ઓકે, તો અહીંયા સામેથી રિપ્લાય મળે છે ઓ કુક્કુ હાવ આર યુ, અરે કુક્કુ તું કેમ છે. ઓકે, તો સામેથી કુક્કુ જવાબ આપે છે આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી, હું મજામાં છું કાકા, રોકી ક્યાં છે. તો જવાબ એના જે ફોન ઉપાડે છે રોકીના પપ્પા એ જવાબ આપે છે હી ઇઝ બિઝી, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. ઓકે, તે વ્યસ્ત છે, શામાં વ્યસ્ત છે, તો ટોય ટ્રેન રમકડાની ગાડી બનાવવામાં તે વ્યસ્ત છે. ઓ રિયલી, બાય અંકલ. હવે ઓ રિયલી એવું કહીને એ બાય અંકલ કરીને કુક્કુ ફોન મૂકી દે છે. ઓકે, અને સામેથી પણ બાય બાય જવાબ મળે છે. ઓકે, ત્યાર પછી જે કુક્કુ જે છે એના બીજા મિત્રના ઘરે ફોન કરે છે. ઓકે, હેલો આઈ એમ કુક્કુ, વેર ઇઝ મોનુ, મોનુના ઘરે ફોન કરે છે અને કહે છે હું કુક્કુ બોલું છું, મોનુ ક્યાં છે. ઓકે, તો અહીંયા સામેથી ફોન રિસીવ કરે છે એ બોલે છે હી ઇઝ ઇન ધ બેડ, હી ઇઝ સ્લીપિંગ, તે પથારીમાં છે અને તે સૂઈ રહ્યો છે. ઓકે, તો અહીંયા મોનુના પપ્પા ફોન ઉપાડે છે અને એ આવું જવાબ આપે છે. ઓકે, તો મોનુ જોડે એટલે કે મોનુના ઘરે ફોન કર્યા પછી હવે કુક્કુ કોના ઘરે ફોન કરે છે, તો કિટ્ટુના ઘરે. અને ફોન કરીને કહે છે વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ, તો સામેથી જવાબ મળે છે સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તે રસોડામાં દૂધ પી રહી છે. ઓકે, એવું અહીંયા કિટ્ટુની મમ્મી જવાબ આપે છે ફોન રિસીવ કરીને. ઓકે, તો જ્યારે કિટ્ટુ પણ બીજી હોય છે એટલે હવે જે કુક્કુ જે છે એ કોના ઘરે ફોન કરે છે, તો કુક્કુ જે છે એ ગિટ્ટુના ઘરે ફોન કરે છે. ઓકે, અને પૂછે છે હેલો આંટી આઈ એમ કુક્કુ, વેર ઇઝ ગિટ્ટુ. ઓકે, હેલો આંટી હું કુક્કુ બોલું છું, ગિટ્ટુ ક્યાં છે. જવાબ મળે છે કુક્કુ સી ઇઝ ઓન ધ રૂફ, તે છાપરા પર છે. અને કુક્કુ આવું સાંભળીને પૂછે છે વોટ ઇઝ સી ડુઈંગ ધેર, તે ત્યાં શું કરી રહી છે. તો જવાબ મળે છે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, તે પતંગ ચગાવી રહી છે. ઓકે, ત્યાર પછી તે ડિમ્પુના ઘરે ફોન કરે છે કુક્કુ, હેલો ડિમ્પુ લેટ્સ પ્લે ચેસ. ઓકે, હવે ત્યાં જ્યારે ફોન કરે છે ડિમ્પુના ઘરે ત્યારે ડિમ્પુ પોતે ફોન ઉપાડે છે અને જવાબ આપે છે સોરી કુક્કુ આઈ એમ બિઝી, હું બીજી છું. ઓ વોટ આર યુ ડુઈંગ, કુક્કુ અહીંયા પૂછે છે કે તું શું કરી રહ્યો છું. તો અહીંયા ડિમ્પુ જવાબ આપે છે આઈ એમ હેલ્પિંગ માય મોમ, હું મારા મમ્મીને મદદ કરી રહ્યો છું. ઓકે, ત્યાર પછી અંતે જે કુક્કુ જે છે એ કિટ્ટુના ઘરે ફોન કરે છે. ઓકે, અહીંયા ભૂલથી કિટ્ટુ લખાયું છે પણ કિટ્ટુ નથી, એ કિક્કુ છે. ખાસ એનો મિત્ર જે છે એ કિક્કુ છે. ઓકે, તો કિક્કુના ઘરે ફોન કરે છે. ઓકે, અને કહે છે આર યુ ફ્રી, જવાબ સામેથી મળે છે યસ આઈ એમ ડુઈંગ નથિંગ, હું કંઈ કરી રહ્યો નથી. નાવ કુક્કુ એન્ડ કિક્કુ આર પ્લેઇંગ ચેસ, અને આ રીતે શું કરે છે કુક્કુ અને કિક્કુ જે છે એ બંને ચેસ રમે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કુક્કુ જે છે એને ચેસ રમવી હોય છે અને એ ચેસ રમવા માટે તેના મિત્રોના ઘરે ફોન કરે છે, પણ બધા જ મિત્રો બીજી હોય છે, પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે અને એનો ખાસ મિત્ર જે છે કિક્કુ જે છે એ ફ્રી હોય છે અને એ છેલ્લે બંને જણા ચેસ રમે છે. તો આ વિદ્યાર્થી મિત્રો હુ ઇઝ કોલિંગ જે સ્ટોરી જે છે એમાં આ રીતે આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્ટોરી જોઈ હુ ઇઝ કોલિંગ. ઓકે, એ પાઠ જોયો એટલે કે એ જે ટેલિફોનિક કન્વર્ઝેશન જે છે કુક્કુ અને કુક્કુના મિત્રના ઘરે ફોન કરે છે એ બધી કન્વર્ઝેશનના આધારે અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો અહીંયા જ્યારે બે મિત્રોના ઘરે ફોન કરે છે ત્યારે મિત્રો કઈ કઈ એક્ટિવિટીમાં વ્યસ્ત હોય છે. ઓકે, તો અહીંયા એ લખવાનું છે. તો અહીંયા રોકીના ઘરે ફોન કરે છે તો રોકી શામાં વ્યસ્ત હોય છે, તો રોકી ઇઝ ખાલી જગ્યા ટોય ટ્રેન, તો એ ટોય ટ્રેન બનાવતો હોય છે, તો રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. ઓકે, મોનુના ઘરે ફોન કરે છે તો મોનુ ઇઝ ખાલી જગ્યા ઇન બેડ, તો એ બેડમાં
સૂઈ રહ્યો હોય છે. ઓકે, કિટ્ટુના ઘરે ફોન કરે છે તો કિટ્ટુ શું કરે છે? કિટ્ટુ ઇઝ ખાલી ગયા મિલ્ક. ઓકે, તો ડ્રિંકિંગ આવે. ઓકે, ડ્રિંકિંગ મિલ્ક. ત્યાર પછી કિટ્ટુના ફોન કરે છે, ઘરે ફોન કરે છે તો કિટ્ટુ શું કરે છે? ફ્લાઇંગ કાઇટ્સ. ઓકે, ત્યાર પછી કુક્કુ અને કિક્કુ જે છે એ અંતે શું કરે છે? તો ચેસ બંને જણા રમે છે, પ્લેઇંગ ચેસ. ઓકે, ડિમ્પુ ખાલી ગયા હિઝ મોમ, તો શું આવશે? હેલ્પિંગ. કિક્કુ ઇઝ ખાલી ગયા નથિંગ, ડુઈંગ નથિંગ. કુક્કુ ઇઝ ખાલી ગયા. ઓકે, કુક્કુ ઇઝ કોલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, હુ ઇઝ કોલિંગ આ પાઠના આધારે અહીંયા આપણે ખાલી ગયા પણ જોઈ. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 1 to 5. હવે જે બાકીની એક્સરસાઇઝ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.